પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી બિહારમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમસ્તીપુરથી બિહાર ચૂંટણી માટે ભાજપ અને એનડીએના પ્રચારની શરૂઆત કરી। તેમણે લોકપ્રિય નેતા कर्पूरी ठाकुरना पैतृक गामनी मुलाकात लीधी अने तेमने श्रद्धांजलि आपी। त्यारबाद तेमणे एक जाहेर रेली ने संबोधित करी। प्रधानमंत्री नरेंद्र मोदीए जनसभा ने संबोधन करता कह्युं के आ वखते बिहारना मुख्यमंत्री नीतीश कुमारना नेतृत्वमां एनडीए नेता अगाउना તમામ વિજયના રેકોર્ડ તોડી નાખશે। બિહાર એનડીએને તેનો અત્યાર સુધીનો સૌથી મોટો જનાદેશ આપશે। ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલુ પ્રસાદ યાદવની પાર્ટીના ચૂંટણી ચિહ્ન લાલટેન પર પણ કટાક્ષ કર્યો હતો। પ્રધાનમંત્રીએ સભામાં હાજર દરેક લોકો પાસે મોબાઈલની લાઇટ ચાલુ કરવા માટે વિનંતી કરી અને ત્યારબાદ કહ્યું કે જ્યારે દરેક પાસે લાઇટનો પ્રકાશ છે તો લાલટેનની શું જરૂર છે। जरा अपना मोबाइल फोन बाहर निकालिए और अपना मोबाइल फोन निकाल कर उसकी लाइट चालू कीजिए, उसकी लाइट जलाइए जरा सबके सब। जिनके पास मोबाइल है वो जरा अपनी लाइट जलाएं, जिसके पास मोबाइल है। अच्छा, आपका लाइट जल रहा है। अब आप मुझे एक बात बताइए, जब इतनी लाइट है, हर एक के हाथ में लाइट है, तो लालटेन चाहिए क्या?